i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદમાં 116 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની મહિલા પકડાઈ। મધ્યપ્રદેશની મંજુ જગદીશ ભુરિયા નામની એક મહિલા આણંદ નવા બસ સ્ટેન્ડ પાસે પ્રતિબંધિત નાર્કોટિક્સ પદાર્થ ડ્રગ્સ લઈ અને વેચાણ કરવા આવનાર હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી। પોલીસે આ શંકાસ્પદ નાર્કોટિક્સ પદાર્થની તપાસણી કરાવતા તે એમ્ફેટામાઇન ડેરિવેટિવ્સ મેફેડોન ડ્રગ્સ હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે આ એમડી ડ્રગ્સ કિંમત ₹3,48,810, એક મોબાઈલ કિંમત 10,000 તેમજ રોકડા ₹669 મળી કુલ ₹3,59,479નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલ મંજુ જગદીશ ભુરિયા વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ પદાર્થ અધિનિયમની કલમ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી મહિલાનો પતિ પોસ્ટડોડાના કેસમાં 3 વર્ષથી નડિયાદની જેલમાં છે। ડીવાયએસપી આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જૈન પંચાલ જણાવે છે કે ડ્રગ્સ સાથે પકડાયેલ મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના 12 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે। પ્રાથમિક પૂછપરછમાં મહિલા મધ્યપ્રદેશના રતલામની આ ડ્રગ્સ લાવી અહીં છૂટક વેચાણ કરતા માટે આવેલ હોવાનું બહાર આવ્યું છે। વધુમાં મહિલાના પતિ પોસ્ટડોડાના કેસમાં છેલ્લા 3 વર્ષથી નડિયાદની જેલમાં હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। જી સાહેબ, આજે જે એમડીએમ ડ્રગ્સ પકડાયું છે શું છે? આણંદ જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તેમજ સેવન કરતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ અગાઉ અવારનવાર ડીજીપી સાહેબ તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી છે। જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જાસાણી સાહેબે આણંદ જિલ્લાના તમામ અધિકારીઓને આ બાબતે ગઠિત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી। જે અનુસંધાને ગઈ તારીખ 7/1/2026ના રોજ એસઓજીમાં ફરજ બજાવતા મનોજકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષકુમારને બાતમી હકીકત મળેલ કે આણંદના નવા બસ સ્ટેશનની સામે એક મહિલા જાંબલી કલરના થેલાની અંદર નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને આવેલી છે। તે બાતમી હકીકત મળતા એસઓજીના પીઆઈ અસારી, પીએસઆઈ પ્રજાપતિ, મહિલા પીએસઆઈ ભરવાડ, એસઓજીના સ્ટાફના માણસો તથા નાર્કોટિક્સમાં જે પ્રમાણે એનડીપીએસમાં એસઓપીનું ફોલો કરવાનું હોય છે તે પ્રમાણે ગઠિત કાર્યવાહી હાથ ધરી પંચો સાથે આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે બાતમીમાં જણાવેલ મહિલાને કોર્ડન કરીને પકડી લીધેલી। આ મહિલા પાસેથી પંચો રૂબરૂ ઝડપી કરતા તેની પાસેથી નાર્કોટિક્સ ડ્રગ્સ હોવાની એને કબૂલાત કરેલી હતી। જેથી એનડીપીએસ ડ્રગ્સ છે કે કેમ તે બાબતે એફએસએલ અધિકારીને સાથે રાખી તેમજ વજન કાંટાવાળાને સાથે રાખી વજન કરતાં આ મહિલા પાસેથી જેનું મહિલાનું નામ મંજુ જગદીશ ભુરિયા, રહેવાસી બેડાવા, તાલુકો જાંબુવા, એમપીના કબજામાંથી મળી આવેલ એમડી ડ્રગ્સ કુલ 116.270 ગ્રામ, જેની માર્કેટ વેલ્યુ ₹3,48,810નો મુદ્દામાલ મળી આવતા આ બાબતે તેની પાસે કોઈપણ પાસ પરમિટ નથી। જેથી આ બાબતે એસઓજીમાં ફરજ બજાવતા HR પ્રજાપતિએ નાર્કોટિક્સ એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરાવેલો છે। આ ગુનાની તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં રજૂ કરી તેના તારીખ 12/1/2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। હાલ સુધીની પ્રાથમિક પૂછપરછમાં આ મહિલા મંજુ જગદીશ ભુરિયા જે બેડાવા જાંબુઆ એમપીની વતની છે તેને ગઈકાલે રતલામથી આ એમડી લાવેલ હોવાની અને છૂટક વેચાણ કરવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ છે। તેનો પુરાવો ઇતિહાસ ચેક કરતાં તેના પતિ 3 વર્ષથી નડિયાદ જેલની અંદર પોસ્ટડોડાના કેસની અંદર હાલમાં જેલમાં હોવાની હકીકત જણાવેલ છે। આ બાબતે વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે। સર, એનો કોઈ માણસ સંડોવાયેલો છે, કોઈ કે જેની પાસે વાતો કેરિયર છે, જેની પાસે મંગાવવામાં આવ્યું હોય? કેમકે આ લેડીને જોતા એવું નથી લાગતું કે આની હિંમત આટલી થાય આટલું એમડી ડ્રગ્સ લઈને આવવાનું। હાલ સુધીની પ્રાથમિક પૂછપરછની અંદર આ મહિલાને રતલામથી એને જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ વાળા ઈસમે એને આ માલ આપી અને અન્ય એક મોબાઈલ નંબર આપેલો છે। એ મોબાઈલ વાળા વ્યક્તિને કોન્ટેક્ટ કરી અને એ વ્યક્તિ આવે એટલે એને આ મુદ્દામાં લઈને આપવા માટે જણાવેલું છે। આ બંને મોબાઈલમાંથી નામ સરનામા મેળવી અને એ આરોપીઓને પકડવાની તજવીજ હાલમાં હાથ ધરેલ છે।